તો ઉનામાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉનાની મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું। ગીર પંથકમાં ઉપરવાસમાં વરસાદ પડતા પાણીનો પ્રવાહ વધતો જતો જોવા મળ્યો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, જે રીતે ઉનામાં ભારે વરસાદ છે ત્યારે મચ્છુન્દ્રી નદીમાં પૂરની સ્થિતિ શું વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી જ ઉના, ગીરગઢડા, વેરાવળ, તાલાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે જે ઉના પંથકની જે મચ્છુન્દ્રી નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાને કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે। હાલમાં પણ અવિરત વરસાદ ચાલુ છે, તો ગીરગઢડાના જે ધોકડવા સહિતના જે આસપાસના ગામો છે તે પર વિહોણા બન્યા છે। ઉનાથી ગીરગઢડા તરફ જવાનો જે રસ્તો છે તેના ઉપર પણ પાણી ભરાયા છે। હાલમાં પણ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે। તો જે વેરાવળની વાત કરીએ તો વેરાવળનું ભાલકા મંદિર છે, ભાલકા તીર્થ, તે પણ પાણીમાં તરબતોડ જોવા મળી રહ્યું છે। કમર સુધી પાણી ભરાયા છે। ભાલકાથી પસાર થતી જે ભાલકાની જે સોસાયટીઓ છે તેમાં પણ કમરડૂબ પાણી ભરાયા છે અને ઉપરવાસના પાણીનો પ્રવાહ છે હજુ પણ વધી રહ્યો છે। સોસાયટીઓમાં પાણીનો પ્રવાહ પણ આગળ વધતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી રહ્યા છે અને હજુ પણ અવિરત વરસાદ અને પાણીની આવક ચાલુ રહેશે તો લોકોને મોટી નુકસાની થઈ શકે એમ છે ને લોકોના ઘરોમાં પણ પાણી જઈ શકે। જી આભાર દીક્ષિત, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।